जय श्री कृष्ण मित्रों, चक्रवृद्धि व्याज આપણે ભણતા હતા। આજે આગળ જઈએ એમાં પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 1 ના આપણે 5 દાખલા ગણ્યા હતા। પ્રશ્ન નંબર 2 ઉપર જઈએ। કમલાબેને સ્કૂટર ખરીદવા માટે બેંકમાંથી 26,400 રૂપિયાની લોન લીધી છે, બરાબર। એટલે પ્રિન્સિપલ અમાઉન્ટ આપણી કેટલી છે? 26,400। હવે આ 26,400 15% દરે લીધા છે, એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ R ઇઝ ઇક્વલ ટુ 15% છે અને મુદ્દત છે જે N એ 2 વર્ષ અને 4 મહિના છે, બરાબર। 2 વર્ષ અને 4 મહિના। આપણે કુલ કેટલું વ્યાજ અને કુલ કેટલી રકમ, એક તો 26,400 જે લીધા છે અને વત્તા એનું વ્યાજ કેટલું દેવું પડશે એની વાત કરવાની છે। હવે જો આ છે ને 2 વર્ષ 4 મહિના છે, તો પહેલાં આપણે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધશું અને પછીના 4 મહિનાનું વ્યાજ આપણે અલગથી શોધશું। તો આપણે 2 વર્ષ માટે આપણું સૂત્ર છે A ઇઝ ઇક્વલ ટુ P 1 પ્લસ R/100 રેઝ ટુ N। પ્રિન્સિપલ અમાઉન્ટ આપણી પાસે આવી છે 26,400, 1 પ્લસ R એટલે 15% છે અને N એટલે આપણે લેશું 2 વર્ષ। તો 26,400 ગુણ્યા 100 લસાલી એટલે 100 વત્તા 15 છેદમાં 100 નો વર્ગ। આપણી પાસે આવશે 26,400 100 વત્તા 15 115 વર્ગ છે એટલે કેટલી વાર લખશું? 2 વાર। તો 115 છેદમાં 100 ગુણ્યા 115 છેદમાં 100। આ 2 મીંડા આપણે કેન્સલ કરી દઈએ। હવે આમાં છેદ ઉડતા હોય તો ઉડાડી શકાય। દાખલા તરીકે અને આપણે 4 વડે કરીએ તો 6 ચોક 24, 2 વિધા 6 ચોક 24 અને આ આવશે 25 ચોક 100। 5 વડે કરી એટલે 5 5 25 અને આ 5 વડે કરો એટલે આ તમને મળશે 5 દુ 10, 5 તેરી 15 અને ફરી પાછું આ તે। તો આપણી પાસે પ્રિન્સિપલ અમાઉન્ટ 2 વર્ષના વ્યાજ મુદ્દલ આવી 66 ગુણ્યા 23 ગુણ્યા 23, બરાબર। હવે આપણે આનો ગુણાકાર કરીને મેળવી લઈએ કે 23 ગુણ્યા 66 0 18 13 138। તો 8 8 ને 3 11, 3 ને 1 4 ને 1 5, 1 1518 એને ગુણ્યા ફરી પાછા 23 કરીએ। 8 દુ 16, 2 એકા 2 ને 1 3, 10 અને 2 એકા 2 ને 1 3, ફરી પાછું 3 વડે 24, 2 વિધા 5 15 4। તો આ આપણને મળશે 4 6 ને 5 11, 5 ને 3 8 ને 1 9, 4 અને 3 34,914। આટલા રૂપિયા આપણા રાશ થઈ, આપણી વ્યાજ મુદ્દલ થયું, બરાબર। હવે આપણે હજી 4 મહિનાનું બાકી છે। આપણે આજે આવ્યું છે શું આવ્યું છે? 2 વર્ષનું। આપણે પૈસા રાખ્યા હતા 2 વર્ષ અને 4 મહિના। તો બાકીના 4 મહિનાનું આપણે સાદું વ્યાજ શોધવાનું છે। તો એના માટે મુદ્દલ જે છે એ આ થઈ જશે હવે, કારણ કે 2 વર્ષ સુધી આપણે ચૂકવા નથી। સાદા વ્યાજનું સૂત્ર શું છે? I બરાબર PRN છેદમાં 100। આપણી 34,914 વ્યાજનો દર 15%, N એટલે 4 મહિના છે એટલે એને વર્ષમાં કન્વર્ટ કરવા છેદમાં 12 ગુણ્યા 100। આ 4 તેરી 12, 3 પંચા 15। હવે આ 5 વડે ગુણી નાખી તો 5 ચોક 20, 2 વિધા 5 ને 2 7, 45 4 24, 2 17 છેદમાં 100, બરાબર। તો I 1745.70 રૂપિયા આ વ્યાજ 4 મહિનાનું થયું બેટા। હવે આપણે 2 વર્ષ 4 મહિનાના અંતે કેટલા ચૂકવશું? તો કે A ઇઝ ઇક્વલ ટુ P પ્લસ I। હવે સાદા વ્યાજ માટે મુદ્દલ આપણે લીધી હતી 34,914। તો આ 34,914 વત્તા વ્યાજ આવ્યું છે 1745.70
અને આ બંનેનો કરીએ સરવાળો તો આપણને મળશે આ 70 એમને 5 ને 4 9, 4 ને 1 5, 9 ને 7 16, 6 અને 3 આટલા રૂપિયા 2 વર્ષ 4 મહિના પછી એને ચૂકવવા પડશે બેંકને. ક્લિયર? સેકન્ડ એક્ઝામ્પલ બાજુ જઈએ. ત્રીજો દાખલો જે છે એની અંદર વાત કરી છે ફેબીના. બરાબર, આ એક નામ છે. આ ફેબીના બેને 12,500 3 વર્ષ માટે 12% દરે સાદા વ્યાજે લીધા. બરાબર, ફેબીના બેન કયા વ્યાજે લે છે? સાદા વ્યાજે. એની પ્રિન્સિપલ અમાઉન્ટ કેટલી છે? 12,500 રૂપિયા. બરાબર, 3 વર્ષ છે. આ 3 વર્ષ માટે અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 12%નો દરો. બરાબર, પછી કીધું છે કે આટલી જ રકમ રાધાએ, એક રાધાબેન છે. હવે આ રાધાબેન છે ને એ થોડાક ચક્રવૃદ્ધિ વ્યાજે લે છે પૈસા. બરાબર, આટલી જ રકમ એ જ સમય માટે 10%ના દરે. પ્રિન્સિપલ અમાઉન્ટ છે 12,500 રૂપિયા, રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 10% અને એન છે વર્ષ છે એ 3 વર્ષ માટે છે. તો કોણે વધારે વ્યાજ ચૂકવવું પડશે અને કેટલું વધારે વ્યાજ ચૂકવવું પડશે? હવે સૌથી પહેલાં આપણે સાદા વ્યાજની વાત કરી કે સાદું વ્યાજ તો આપણા માટે એકદમ સિમ્પલ છે કે ભાઈ PRN છેદમાં 100. તો પ્રિન્સિપલ અમાઉન્ટ છે 12,500, રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 12, એન બરાબર છે 3, છેદમાં કરો 100. આ 2 મીંડા ગયા તો 12 તેરી 36, 125 ગુણ્યા 36 કરીએ એટલે આપણને જવાબ આવી જાય. તો આ 125 ગુણ્યા 36, 0 15 7 3 30 15 7 0 0 5 3 કેટલા થશે? આઈ બરાબર તમારે એને 3500 રૂપિયા વ્યાજ છે. જો સાદું વ્યાજ જ્યારે શોધીએ ને ત્યારે આપણને ડાયરેક્ટ મુદ્દલ નથી મળતી, વ્યાજ મુદ્દલ નથી મળતી. શું મળે છે? વ્યાજ મળે છે. હવે આપણે આ ચક્રવૃદ્ધિ વ્યાજની કરીએ રાધાબેનની. તો ચક્રવૃદ્ધિ વ્યાજ માટેનું સૂત્ર છે A = P 1 + R/100 n. પ્રિન્સિપલ અમાઉન્ટ આપ્યું છે 12,500, રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 10, એન છે 3. તો 12,500 અહીંયા એક મીંડું કેન્સલ કરી દો, 10 લસા લ્યો એટલે 10 + 1/10 3 ઘાત. તો 12,500 ગુણ્યા 11/10, 11/10, 11/10. ચલો આ 2 મીંડા કેન્સલ કરી દો. બરાબર, હવે આ ત્રણેયનો ગુણાકાર કરવો પડે આપણે. તો 11નો ઘન છે ને એ 1331 આવે અને એની સાથે 125નો ગુણાકાર કરીએ આપણે. આમાં છે ને ગુણાકારને એવું વધારે આવશે એટલે જાળવીને કરવું. બરાબર, આ તમારી પાસે આવશે 2 6 6 2 5 15 15 ને 1 16 6 5 7 13 16 6 1 કેટલા આવ્યા? 16 63 75. એટલે એ બરાબર 16 63 75/10. એક પોઈન્ટ કેન્સલ કરી દઈએ તો વ્યાજ મુદ્દલ આપણી પાસે આવ્યું 16,637.5. બરાબર, આ રાધાબેનને કુલ ચૂકવવા પડશે પણ આપણે વ્યાજની ગણતરી કરવાની છે. આપણને કીધું છે કોણ વધુ વ્યાજ ચૂકવે છે. તો આપણું જે સૂત્ર છે એનો ઉપયોગ કરીએ કે A = P + I. અહીંયા આપ્યું છે 16,637.5 બરાબર પ્રિન્સિપલ અમાઉન્ટ આપણી પાસે છે 12,500 વત્તા I. તો I = 16,637.5 માઇનસ 12,500. આ 0.5 7માંથી 0 એટલે 7, 3માંથી 0 એટલે 3, 6માંથી 5 ગયા 1, 6માંથી 2 ગયા 4. આ આટલું વ્યાજ એણે ચૂકવું છે. જો બરાબર, આમનું વ્યાજ હતું 3500, આમનું છે 4,137. તો રાધાબેને વધારે વ્યાજ ચૂકવો છે
કેટલું વધારે ચૂકવે છે તો આમાંથી આ બાદ કરી દો, જે આવે એ તમારો આન્સર થશે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ. મેં એટલે મેં પોતે નથી લીધો. જમશેદજી પાસે 12,000 રૂપિયા સાદા વ્યાજે લીધા. આ સાદા વ્યાજની વાત કરીએ આપણે સૌથી પહેલાં. પ્રિન્સિપલ અમાઉન્ટ છે 12,000 રૂપિયાની, બરાબર. સાદા વ્યાજે લીધા છે 6% દરે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 6% અને વર્ષ છે 2 વર્ષ માટે. પછી કીધું છે કે જો આ જ રકમ 6% દરે ચક્રવૃદ્ધિ વ્યાજે લીધી હોત તો મારે કેટલા વધુ ચૂકવવા પડે. એટલે આપણે બે વ્યાજ શોધવા પડશે, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. ચાલો પહેલાં સાદા વ્યાજની વાત કરી લઈ કે I બરાબર PRN છેદમાં 100. આ 12,000 રૂપિયા, રેટ ઓફ ઇન્ટરેસ્ટ 6, N એટલે 2 વર્ષ છે, બરાબર, છેદમાં 100. ચાલો મીંડું કેન્સલ. 12 ગુણ્યા 12 એટલે 144 ને પાછળ એક મીંડું, એટલે આટલા રૂપિયા મારે વ્યાજ સાદા વ્યાજે જો મેં લીધા હોય તો મારે ચૂકવવું પડે. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ માટે વાત કરીએ કે ભાઈ જો ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા હોત તો મારી હાલત શું થાત? બહુ ખરાબ થાતો. શું છે આપણું સૂત્ર? A = P 1 + R/100 n. આ તમારી પાસે છે 12,000 રૂપિયા. 1 + R એટલે મને 6% કીધા છે. 6/100 n એટલે કેટલા છે? 2 વર્ષ. ચાલો લસા લઈ લેશું. આ 12,000 અહીંયા ગુણ્યા 106 આવી જાય સીધા. હવે તો તમને એ ખ્યાલ આવી જવો જોઈએ. 1, 2 ને 3 મીંડા કેન્સલ. હવે તમારે કરવાનું છે 12 ગુણ્યા 106 ગુણ્યા 106 ભાગ્યા 10. આ તમને શું મળશે? વ્યાજ મુદ્દલ મળશે, બરાબર. દાખલા તરીકે 106 ગુણ્યા 106 કરીએ આપણે તો આ 106 36 6 6 3 12 1 ગુણ્યા 12 0 11,236 36 દુ 72 અને 224 2 3 8 4 3 1. તો મારા માટે આવશે A = 13 48 32 છેદમાં 10. તો વ્યાજ મુદ્દલ આવ્યું 13,483.2. આ શું છે? વ્યાજ મુદ્દલ છે, વ્યાજ નથી. તો તમારે વ્યાજ શોધવું પડશે. હવે ચાલો A = શું છે? P + I. A બરાબર તમારી પાસે આવ્યું 13,483.2. પ્રિન્સિપલ અમાઉન્ટ છે 12,000. I બરાબર 12,000 બાદ કરી દો તો અહીંયા આવશે 1,483.2. જો કોણ વધારે છે? અહીંયા 1440 છે ને 1483 છે. બહુ માઇનર ફેર પડે છે. ક્લિયર? 5મા દાખલા તરફ જઈએ. વાસુદેવન 60,000 રૂપિયા. ચલો પ્રિન્સિપલ અમાઉન્ટ કેટલી કીધી છે? 60,000 રૂપિયા. 12% દરે, આ રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12% દરે છે. અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે રોકે તો 6 મહિના પછી અને 1 વર્ષ પછી કેટલી રકમ મળશે આપણે કહેવાનું છે. 1 જ વર્ષ માટે રોકે છે, બરાબર. N બરાબર 1 યર. હવે અહીંયા 6 મહિના પછી પહેલું તો આ તો સાદું વ્યાજ ગયો કે ચક્રવૃદ્ધિ વ્યાજ ગયો? બે સરખું જ થવાનું પહેલાં 6 મહિનાનું. કારણ કે જ્યાં સુધી પહેલાંનું વ્યાજ નહીં આવે ત્યાં સુધી વ્યાજનું વ્યાજ તો કઈ રીતે લેવાના આપણે? તો હું આ પહેલાં 6 મહિના માટે તો I = સીધું થઈ જશે તમારા માટે PRN છેદમાં 100. પ્રિન્સિપલ અમાઉન્ટ છે 60,000 રૂપિયા. R બરાબર 12% છે. 6 મહિના એટલે 6 છેદમાં 100 ભાગ્યા 12. તો આ 12 કેન્સલ કરી દઉં. આ બે મીંડા કેન્સલ થઈ ગયા. તો 3600 રૂપિયા પ્રથમ 6 મહિનાનું વ્યાજ આવ્યું, બરાબર.
હવે વર્ષ પછીની વાત કરી તો એમાં ચક્રવૃદ્ધિ વ્યાજ જ્યારે લેવાનું હોય આ P 1 + R/100 રેઝ ટુ n. હવે આની અંદર શું કરશું આપણે 6 મહિના છે એટલે આને 2 વડે ભાગવા પડે એટલે 12 / 2 કરો કેટલા થાય 6 અને આને 2 વડે ગુણવા પડે એટલે 2 વર્ષ થઈ ગયા બરાબર 6 મહિના અર્ધવાર્ષિક છે એટલે આ 60,000 1 + R = 12/2 એટલે 6/100 અને n એટલે 2 60,000 ગુણ્યા 106/100 ગુણ્યા 106/100 1 2 3 4 1 2 3 4 હવે આ ગુણાકાર તમારી જાતે તમારે કમ્પ્લીટ કરવાનો છે. શું મળશે તમને એ વ્યાજ મુદ્દલ મળશે. જો તમારે વ્યાજ શોધવું હોય તો વ્યાજ મુદ્દલ ઉપરથી વ્યાજ શોધી લેવાનું. ક્લિયર? છઠ્ઠો દાખલો. આરીફે બેંકમાંથી 80,000 રૂપિયાની લોન લીધી છે બરાબર. કેટલા રૂપિયાની લોન લીધી છે? પી એટલે તમને આપેલા છે 80,000 રૂપિયા. વ્યાજનો દર 10% છે. આર બરાબર 10% છે. તો 1.5 વર્ષ n બરાબર 1.5 યર છે. હવે બે રીતે શોધવાનું કીધું છે, એક વાર્ષિક અને એક અર્ધવાર્ષિક. સૌથી પહેલાં આપણે વાત કરી વાર્ષિકની. તો વાર્ષિક માટે કેવું થઈ જશે? 1 વર્ષ બરાબર 6 મહિના. હવે 1 વર્ષ એટલે પ્રથમ વર્ષનું વ્યાજ તમે સાદું શોધો કે ચક્રવૃદ્ધિ કહો એ બે સરખું જ થાય. એટલે હું સાદું વ્યાજ કરીશ એટલે I બરાબર PRN/100 જ્યારે વાર્ષિકની વાત આવતી હોય ત્યારે. તો પ્રિન્સિપલ અમાઉન્ટ મારી પાસે છે 80,000 રૂપિયા. R બરાબર 10% છે, n બરાબર 1/100. આ મીંડું ગયું એટલે મને 8,000 રૂપિયાનું વ્યાજ લાગુ પડશે પ્રથમ વર્ષે. હજી મારે 6 મહિના બીજા એક્સટેન્ડ કરવાના છે તો મારે મુદ્દલ હવે વધી જશે. કેમ? તો કે ભાઈ આ 80,000 રૂપિયા તો મેં લીધા છે વત્તા 8,000 રૂપિયાનું વ્યાજ થઈ ગયું. તો બીજા 6 મહિના માટેની મારી મુદ્દલ 88,000 રૂપિયા ગણાશે. હવે બાકીના 6 મહિના માટે વાત કરીએ તો કે I = PRN/100. આ 88,000 R બરાબર 10%, n બરાબર 6 મહિના 100 ગુણ્યા 12. આ 6 ગુણ્યા 2 એક એક મીંડું ઉડાડી દો અહીંયા 44 દુ 88 એટલે 4400 રૂપિયા તમને 6 મહિનાનું વ્યાજ લાગુ પડશે બરાબર. તો કુલ વ્યાજ કેટલું થયું? તો કુલ વ્યાજ 1.5 વર્ષનું કુલ વ્યાજ તમારું થશે. પહેલાંનું હતું કેટલું? 8,000 વત્તા 4400 તો 8 ને 4 12,400 રૂપિયા 1.5 વર્ષનું વ્યાજ થયું. કઈ રીતે ગણ્યું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ જ છે પણ વાર્ષિક રીતે. હવે જો હું આ જ વસ્તુને અર્ધવાર્ષિક દરની રીતે વાત કરું તો શું થશે? પ્રિન્સિપલ અમાઉન્ટ તો એટલી જ છે 80,000 રૂપિયા. રેટ ઓફ ઇન્ટરેસ્ટ હવે અડધો થઈ જશે એટલે 10% ભાગ્યા 2 કરો એટલે કેટલા ટકા થઈ ગયા? 5%. વર્ષ બમણા થશે એટલે 1.5 યર છે એને ગુણ્યા 2 કરો એટલે આ થઈ જશે તમારા માટે 3 વર્ષ. હવે આપણે આનું શોધવું પડે. તો A = P 1 + R/100 રેઝ ટુ n. આ 80,000 1 + 5% બરાબર અપોન 100 અને n આપણી પાસે છે 3. લસા લઈ લઈએ તો 105 થશે. અહીંયા જગ્યા ઓછી છે બરાબર. તો 105/100 105/100 105/100 1 2 3 ને 4 આ 2 ને 2 4 કેન્સલ. 21 × 105 આ આવશે તમારા માટે 20 × 100. 21 × 105 10 દુ 5 ચોક 20 અને 4 દુ 8. તો આપણી પાસે શું આવ્યું? 105 ગુણ્યા 2 કરો એટલે આ આવશે 210 ગુણ્યા 21 ગુણ્યા 21. આ જે કાંઈ ગુણાકાર આવે એ તમારું વ્યાજ મુદ્દલ આવશે.
80,000 એમાંથી બાદ કરી દો એટલે તમને વ્યાજ મળશે. તમે કમ્પેરિઝન ઇઝીલી કરી શકશો. ક્લિયર? હવે જો મિત્રો, તમારે આ દાખલા ઉપરથી 7મો દાખલો, 8મો દાખલો, 9મો દાખલો, 7, 8 અને 9 તમારી જાતે તમારે કરવાના છે. આ ચેપ્ટરમાં 10મો, 11મો, 12મો દાખલો આપણે કાઢી નાખેલો છે, બરાબર? એટલે એ તમારે કરવાનું નથી. એટલે ઓલમોસ્ટ તમારે આમ જોવા જઈએ તો આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થઈ જાય, બરાબર? શું છે, કયા દાખલા તમારી જાતે કરવાના છે? 7, 8 અને 9. 10, 11 અને 12 તમારે કરવાના નથી. ક્લિયર? ચાલો આવજો. બીજું એક નેક્સ્ટ વસ્તુ, તમારી પરીક્ષા આગામી મહિનામાં છે. એકાદ દિવસની અંદર તમને ટાઈમ ટેબલ મળી જશે. બોર્ડ જે કંઈ તમારી પાસે કંઈક ક્યાંકથી ઉડતી વાત આવે છે, એ સ્ટાર બેચ માટેની નથી. જ્યાં સુધી સ્ટાર બેચના કોઈપણ શિક્ષકો દ્વારા કાંઈ સૂચના ન મળે ત્યાં સુધી કોઈ પ્રકારની આડીઅવળી વાત વિચારવી નહીં. ક્લિયર? ચાલો આવજો.